જોડાયેલો છે ઉત્તરાયણ સાથે। ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે, જોકે હવે 4 દિવસ પહેલા જ ગુજરાત હાઈકોર્ટે મોટો હુકમ જાહેર કર્યો છે। અને કયો હુકમ છે કે ભાઈ તમે ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરી શકો, તેનો સંગ્રહ નહીં કરી શકો, ઉપયોગ નહીં કરી શકો। ન માત્ર ચાઇનીઝ દોરી, પરંતુ કાચવાળી દોરી, નાયલોન દોરીનો ઉપયોગ પણ તમે કરી નહીં શકો। 4 દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટે હુકમ આપ્યો છે। રાજ્યભરમાં, આખા ગુજરાતમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર ગુજરાત હાઈકોર્ટે પ્રતિબંધ મૂક્યો છે। ચાઇનીઝ દોરી, નાયલોન દોરી પર પણ પ્રતિબંધ છે। 13 જાન્યુઆરી સુધી ઠોસ પગલાં લો તેવી સરકારને અલ્ટિમેટમ, એટલે કે સરકારને સીધો ચોખ્ખો આદેશ આપ્યો છે કે 13 જાન્યુઆરી સુધી એક એક્શન પ્લાન સાથે કાર્યવાહી થવી જોઈએ અને વધુ સુનાવણી 13 જાન્યુઆરી પણ થવાની છે। સરકાર પક્ષે પણ કહેવામાં આવ્યું છે આજે કોર્ટમાં કે અમે બાહેધરી આપી છે કે અમે તેનું કડક અમલવારી કરીશું। રોજે રોજ ડીઆઈજી તે માટે મીટિંગ લેશે। અલગ અલગ વિભાગોને આદેશ પણ આપી દેવામાં આવ્યા છે અને આવતીકાલથી જ હવે પોલીસ આ બધા વેપારીઓ છે, સ્ટોલ ધારકો છે, જ્યાં પણ બજાર ભરાય છે ત્યાં તપાસ કરશે અને જો ચાઇનીઝ દોરી પકડાશે, કાચવાળી દોરી પકડાશે, જો પછી નાયલોન વાળી દોરી હશે તો અમે તે જપ્ત કરીશું, તેને ત્યાંથી હટાવી દઈશું। વિકાસ, આપણી સાથે એડવોકેટ નિમિષ કાપડિયાજી જોડાઈ ગયા છે। નિમિષજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। સવાલ મારો એટલો જ છે કે માનનીય ન્યાયાધીશે જે ચુકાદો આપ્યો છે, એમણે ખૂબ લાંબી તમામ પક્ષોની દલીલ સાંભળ્યા બાદ આ ચુકાદો આપ્યો છે, પણ સમય અત્યારે 10મી ડિસેમ્બર નથી, 10મી જાન્યુઆરી છે। પ્રેક્ટિકલી ગ્રાઉન્ડ ઉપર આપણે જોવા જઈએ તો આ જે ચુકાદો છે અથવા તો આ જે પ્રતિબંધ ફરમાવ્યો છે, એ પ્રતિબંધની અમલવારી કેવી રીતે થઈ શકશે? જો નંબર 1 હું ક્લેરિટી એવું કરું કે ગુજરાત સરકારે 24/12/2024 ના રોજ પરિપત્ર ઇસ્યુ કર્યો, જેની અંદર એવું લખ્યું છે કે કાચનું તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટિંગ કરેલી દોરી, એના ઉપર પ્રતિબંધ। એટલે હાઈકોર્ટે આ પ્રતિબંધ મૂક્યો છે એવું નથી, ઓલરેડી સરકારે પ્રતિબંધ મૂક્યો છે। ધેટ ઇઝ નંબર 1। નંબર 2, હાઈકોર્ટે તો વર્ષોથી અલગ અલગ હુકમોમાં કહ્યું જ છે કે ભાઈ ગ્લાસ કોટેડ દોરી ઉપર પ્રતિબંધ છે। અને જે વેપારીઓ છે એમના જે વકીલ સાહેબે એક રિક્વેસ્ટ કરી સૌથી પહેલા કે ગ્લાસ કોટેડ કોટન દોરી એનો પ્રતિબંધમાં સમાવેશ થતો નથી સાહેબ, એવું ક્લેરિફિકેશન આપો। એટલે નામદાર કોર્ટનો પહેલો પ્રશ્ન, વેધક પ્રશ્ન એવો હતો કે જો ગ્લાસ કોટેડ કોટન દોરી હોય તો એનાથી ઈજા ન થાય, એ ઘાતક ન કહેવાય? અને એનો નામાં જવાબ આવ્યો નથી, મિનિંગ ધેરબાય કે ગ્લાસ કોટેડ કોઈ પણ પ્રકારની દોરી હોય તો એ ઘાતક જ કહેવાય, એમાં પ્રાણી મરે, પક્ષી મરે, માણસ પણ મરે અથવા ઈજા થાય। નિમિષજી, હું આપને અટકાવું છું વચ્ચે। સરકાર દ્વારા જો એવું સબમિશન થયું છે હાઈકોર્ટમાં કે આ જે પ્રતિબંધ છે એ આ રીતે રહેશે, આ વસ્તુ પર રહેશે, તો આજનો હુકમ શું છે? એક થોડી સ્પષ્ટતા એ કરી લઈએ, આજનો હુકમ શું છે હાઈકોર્ટનો? જો નંબર 1 કે નામદાર કોર્ટે ક્લેરિટી કરી કે ભાઈ જે પ્રતિબંધ છે તે ચાઇનીઝ દોરી માટે તો છે જ, પણ સાથે સાથે ગ્લાસ કોટેડ કોઈ પણ પ્રકારની દોરી છે એને, એનો અર્થ એવો છે કે ગ્લાસ કોટેડ કોઈ પણ પ્રકારની દોરી વાપરી ન શકાય, મેન્યુફેક્ચર ન થઈ શકાય, વેચાણ નહીં શકે। બીજું કે જે એમણે જે અત્યાર સુધીમાં સરકારે, કલેક્ટરે, પોલીસ કમિશનરે, ડીજી ઓફિસે પરિપત્રો બહાર પાડ્યા છે, એનું સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે। તો ગ્રાઉન્ડ લેવલ પર જ થાય અને નોર્મલી એ પોલીસ ઓથોરિટી જ કરવાનું થાય। અગાઉની સૂચનાઓ એવી છે કે તમારે બોમ્બે પોલીસ એક્ટ, CRPC, IPC, પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ અને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, જે બી કાયદા રાખતા હોય એ રીતે પગલા લેવાના છે। આ બધા અગાઉના જ છે। નામદાર કોર્ટે ફક્ત ને ફક્ત જે બધા ડેટા છે કે ભાઈ આટલા પક્ષીઓને ઈજા થઈ, આટલા પક્ષીઓ મરી ગયા, આટલા માણસોને ઈજા થઈ, એને કારણે સરકારને એટલી જ સૂચના આપી છે કે તમે સ્ટ્રિક્ટલી આ બધું ઇમ્પ્લિમેન્ટ કરો, લોકો એન્જોય કરે ફેસ્ટિવલ, એમાં કોઈને કોઈ વાંધો નથી, પણ નોટ એટ ધ કોસ્ટ ઓફ અધર્સ। નિમિષજી, તો હવે સવાલ એ ઉપસ્થિત થઈ રહ્યો છે, જે રીતે આપ કહી રહ્યા છો કે આ જે વાત છે એમાં માત્ર ચાઇનીઝ દોરીની વાત નથી, કાચ પાયેલી, તો આપને પણ ખબર છે કે કાચ પાયેલી દોરી જ ગમે ત્યાં વેચાય છે, ખુલ્લેઆમ વેચાય છે, એના ઉપર કોઈ રોકટોક નથી। તો હું એવું સમજવા માંગુ છું કે
પોલીસ પણ જો દિવસ રાત નીકળી પડે તો એ પ્રેક્ટિકલી સંભવ કેવી રીતે છે કે એને અટકાવવું? નામદાર કોર્ટનું બી કહેવાનું એ જ હતું કે આજે જે એફર્ટ્સ જે કરવાના છે એ ખરેખર તમારે નવેમ્બર થી શરૂ કરવા જોઈએ. પણ એ 4 દિવસ પહેલાના ઓર્ડરમાં કોર્ટે એ સમયે ધ્યાન દોર્યું હતું, પણ જાગ્યા ત્યાંથી સવાર એવું તો હોય ને ભાઈ. બિલકુલ. કે હજી શનિ રવિ આભાર નિમિષજી અમારી સાથે જોડાવા બદલ. એટલે ચાઇનીઝ તુક્કલમાં પણ મુફદ્દલ એમ થયું હતું કે કારણ કે ઘણા વર્ષો સુધી એ માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થતું કે હવે આના પર પ્રતિબંધ છે, પ્રતિબંધ છે, પછી 4-5 વર્ષ પછી ચાઇનીઝ તુક્કલ દેખાવાનું બંધ થયું. ઘણી એટલે બધી આવા પણ એવું જ થશે. ઘણી બધી વાર સમાચારો એવી રીતે પ્રેઝન્ટ થતા હોય છે. આખી વાતમાં છે શું કે વારંવાર હાઈકોર્ટમાં સબમિશન એવું થાય છે સરકાર પક્ષ તરફથી કે અમે કરી રહ્યા છે કામગીરી, અમે પરિપત્ર જાહેર કરી દીધો છે, અમે આમ કરવાના છીએ, અમે આ વખતે આવું નહીં થવા દઈએ. એટલે આ વખતે સ્ટ્રિક્ટલી એમને કહ્યું છે કે જો તમે આ વસ્તુ ન થવું જોઈએ. બિલકુલ. એટલે સરકારે ખાતરી ત્યાં આપી છે. હવે સમય છે, માત્ર 3 કે 4 દિવસ બાકી છે. એટલે અમલવારી કેવી રીતે કરાવી એ સરકાર માટે અથવા તો પોલીસ પ્રશાસન માટે પડકાર છે. મને લાગે છે હજુ કોઈ પણ આવા 3-4 વર્ષ જતા રહેશે જ્યારે આ કાચની દોરી સરકાર બંધ કરાવશે. એના માટે જોવાનું રહેશે હવે કેવી રીતે અમલીકરણ થાય છે. આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા.